ભરૂચ શહેર ખાતે જાહેર માર્ગો પર રખડતા પશુઓના ત્રાસ અંગે સ્થાનિકો દ્વારા કરવામાં આવેલ રજૂઆતો અને યુવકના મોતની ઘટનાને ગંભીરતાથી લઈને નગરપાલિકાએ વિશેષ ઝુંબેશ હાથ ધરી હતી। મળતી માહિતી મુજબ સ્ટેશન રોડ માર્ગ પર સુપરમાર્કેટ સામે આવેલા ઘી કોળિયાના વળાંક પાસે મોપેડ લઈને પસાર થઈ રહેલા એક યુવકને અચાનક માર્ગ પર આવી ચડેલા ગધેડા સાથે અથડામણ થઈ હતી। અથડામણના કારણે યુવક ડિવાઈડર પર ફંગોળાઈ ગયો હતો અને ડિવાઈડર પર લગાવવામાં આવેલી લોખંડની રેલિંગમાં પટકાતા રેલિંગનો ભાગ તેના માથામાં ઘૂસી ગયો હતો। ગંભીર ઈજાઓના કારણે યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। આ ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી હતી। ઘટના બાદ શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતા ગધેડા અને પશુઓના કારણે અકસ્માતોની વધતી સંભાવનાઓ અંગે લોકોમાં રોષ જોવા મળ્યો હતો। સ્થાનિક નાગરિકો અને સામાજિક આગેવાનો દ્વારા પાલિકાને તાત્કાલિક કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી। લોકોની માંગ અને સલામતીના મુદ્દાને ધ્યાનમાં રાખીને ભરૂચ નગરપાલિકાની ટીમે ગતરોજ રાત્રિના શહેરના વિવિધ વિસ્તારોમાં વિશેષ ડ્રાઈવ હાથ ધરી હતી। કામગીરી દરમિયાન કુલ 19 રખડતા ગધેડાઓને પકડી પાડવામાં આવ્યા હતા। બાદમાં તમામ ગધેડાઓને પાંજરાપોળ ખાતે ખસેડવાની કાર્યવાહી કરવામાં આવી હતી। શહેરમાં જાહેર માર્ગ પર રખડતા પશુઓના કારણે વારંવાર અકસ્માતો સર્જાતા હોવાના મુદ્દે હવે નાગરિકો કડક અને સતત કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી રહ્યા છે। સ્થાનિકોનું માનવું છે કે માત્ર એક દિવસની કામગીરી પૂરતી નથી, પરંતુ શહેરને રખડતા પશુઓના ત્રાસમાંથી મુક્ત કરવા નિયમિત અભિયાન ચલાવવાની જરૂર છે।